ગુજરાતીમાં ચામડી કહેવાય, હિન્દીમાં છાઈયા અથવા જાઈયા કહેવાય, અંગ્રેજીમાં મલાઝમા કહેવાય. એ થાય કેમ? લેડીઝના જે સ્ત્રી હોય એના હોર્મોન્સના રિસેપ્ટર, એને ઇસ્ટ્રોજન રિસેપ્ટર કહેવાય. એ મલાર એરિયા ઉપર વધારે રહે. મલાર એરિયા એટલે આમ તમારો જે પતંગિયા જેવો આકારનો એરિયા છે ને એ. તો જ્યારે લેડીઝના હોર્મોન્સ બદલાય, નાનપણ જ્યારે 16-17 વર્ષની ઉંમરે માસિક ચાલુ થાય ત્યાંથી માસિક બંધ થાય મોટી ઉંમરે, ત્યાં સુધી જેટલી વાર હોર્મોન્સ ચેન્જ થાય એટલી વાર ડાઘ પાછા આવી જાય. ડાઘ પાછા આવવાના કારણો શું છે? સૌથી મોટું કારણ છે પ્રેગ્નન્સી. બીજું કારણ છે વિટામિન B12ની ઉણપ, રાતે પગ તૂટતા હોય, માથું દુખતું હોય, લોહીની ટકાવારી ઓછી. ત્રીજું છે તડકો. ચોથું છે કે કોપર ટી હોય, માલાડી ગોળી હોય તો એના કારણે પણ ડાઘ થઈ જાય. અને બીજું છે થાઇરોઇડના અમુક રોગ હોય, કોઈ જાતનું બીમારી થઈ હોય તો એના શરીરમાંથી પ્રોટીન વિટામિન્સ ઘટી ગયા હોય, અને સ્ટ્રેસ ટેન્શન એના કારણે પણ ડાઘ વધારે થાય. તો દવા કરવાથી ફાયદો શું? કે તમે દવા ના કરો તો શું થાય કે ધીમે ધીમે નાક ઉપર, આઈબ્રો ઉપર, આખા મોઢા ઉપર ધીમે ધીમે ફેલાય. દવા કરવાથી ફાયદો એટલો જેટલા છે એટલા વધે નહીં, અને જેટલા છે એટલા ઘટે. એને નાબૂદ કરવા માટે હજી સુધી એવી કોઈ દવા કે એવું મશીન શોધાયું નથી. કારણ શું છે કે ભાઈ કે હોર્મોન્સના કારણે પાછા ચેન્જ થાય એટલે પાછા આવી જાય. તો દવા કરવાથી એટલું ફાયદો કે તમારે એ ઓછા થઈ જાય, અને પાછા ના થાય એના માટે મેન્ટેનન્સ રાખવું પડે. મેન્ટેનન્સ તરીકે સવારે તમારી ડે ક્રીમ, રાત્રે નાઇટ ક્રીમ, અને ખોરાકમાં લીલા શાકભાજી, તાંદળજા, પાલક, અંજીર, અખરોટ, કાજુ, બદામ, ડ્રાયફ્રૂટ અને લાલ કણના બીટરૂટ એ બધો ખોરાક, પૌષ્ટિક ખોરાક લેવો પડે. તો ડાઘ પાછા આવે નહીં. તડકામાં કામ કરતી વખતે મોઢા ઉપર દુપટ્ટો કે સનસ્ક્રીન લગાવીને પછી દુપટ્ટો બાંધી દેવાનો, એટલે તડકાથી તમારે બચી શકાય. રસોઈ કરતી વખતે પણ સનસ્ક્રીન લગાવવાનું. તો ઘરમાં પણ જે ઇન્ફ્રારેડ કિરણો હોય એનાથી પણ તમને ફાયદો થઈ